જો મિત્રો આ સાપનો કણો છે જો કે દશામાના મંદિર આગળથી અમને મળ્યો છે જો કે આ લોકો પૂછું મારવા માટે ગયા હતા નહીં ને આ લોકો બી નાખ્યા જો આ સાપનો કણો છે તો માતાજીએ દર્શન આપ્યા છે આપણને તો અને મારાય નહીં પણ આપણે સરખી રીતે આપણે મૂકી દઈએ છું બોલો દશા માતાજીની હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે તો તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ અને જય દશામાં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ જો કે આજે છે દશા માતાજીનો 7મો દિવસ 3 દિવસ બાકી છે અને આજે 7મો દિવસ રનિંગ છે તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ફોનમાં શું જોવો છો કવર મંગાવ્યું એમ કયું કવર મંગાવ્યું મિકવીર બેક કવર અરે વાહ જો રીતિકાના ફોનનું કવર વાવ 3 લેયર છે ને સુપર કેટલામાં પડ્યું 999 લખ્યા છે ને જો જો ના હા 999 પ્રાઇસ છે પણ 249 માં સારું એવું ડિસ્કાઉન્ટ છે નહીં 75% ડિસ્કાઉન્ટ મળ્યું છે અને ડિલિવરી ચાર્જ ખરો ડિલિવરી ચાર્જ નહીં લીધો સારું કહેવાય તો ખાલી 249 આપવાના ક્યારે આવશે તે જોયું 14 તારીખે કયા તારીખે 14 તો આજે કઈ તારીખ 10 તારીખે 4 દિવસ એની પહેલા આવશે બોલ એની ગેરંટી એટલે 14 તારીખે અંદર લખે રીતિકા જો હા ઓર્ડર કન્ફર્મ થઈ ગયો બરાબર હવે શિફ્ટ થશે આજે 10 તારીખ છે ને આમાં શિફ્ટ થશે પછી કાલે આઉટ ઓફ ડિલિવરી અને પરમ દિવસ આવી જશે કેમ કે મેં ઘણી વખત ફ્લિપકાર્ટમાંથી મીશોમાંથી એમેઝોનમાંથી મંગાવ્યું છે જો કે જે તારીખ આપે છે એ તારીખની પહેલાં આવી જાય છે ડિલિવરી એટલી ફાસ્ટ ડિલિવરી હોય જો કે એક્સપ્રેસ ડિલિવરી હોય ને તો ફટાફટ આવી જાય મેં ગઈકાલે ઓર્ડર કર્યો અને આજે મંગાવ્યું એવું પણ મેં ઓર્ડર કરેલા છે રીતિકા હા ગઈકાલે જો કે મેં આજે ઓર્ડર કર્યો ને તો કાલે મને મળી જાય 1 ડે ડિલિવરી ઓર્ડર મળે પણ એના માટે 50 રૂપિયા આપણે વધારે આપવા પડે જો સેલિંગ પ્રાઇસ 335 રૂપિયા છે પછી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ 86 રૂપિયા છે પછી સ્પેશિયલ પ્રાઇસ છે 249 અને ડિલિવરી ચાર્જ 40 રૂપિયા તો પણ ફ્રી મળ્યો છે જો હેન્ડિંગ ફી 7 રૂપિયા એટલા માટે 256 રૂપિયા ગણવાના ટોટલ 249 નહીં 256 રૂપિયા હા 6 રૂપિયા છે એમ 249 માં મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી સવારમાં સફરજન ખાવ છો એમ સવારમાં બજારમાં જઈને આવતા રહે ને મમ્મી તો આટલું બધું લાયા છે મહાદેવ જતા ને શાકભાજી લાતા મહાદેવ હોતી તઈ મમ્મી નહીં સનેસ મહાદેવ ના ગઈ સન્યાસ મહાદેવ ના ગઈ અહીં બજારમાં ખૂબ ચાળાતું નહીં ઢીચણા 7 વર્ષ બહુ ચાલી નહીં મમ્મી હા એટલે બજારમાં તુવેરની મગની દાળ આજ સાબુદાણા નહીં ને મોરાયા ક્યાં શું લાવી મમ્મી મોરા તો આ શું છે સાબુદાણા મોરસ ચા ડુંગળી બટાકા શાકભાજી તો જો 200 રૂપિયા દેખાતી નહીં કેટલા 200 રૂપિયા બટાકા છે ગવાર છે ટામેટા છે ના શું છે પર્વત છે એના 200 રૂપિયા અને કોબીસ અને 4-5 ની ખરીદ અને લીલા મરચા 5 જણની શાકભાજી અને 200 રૂપિયા મમ્મી લાવી છે મસ્ત મજાના મારા માટે કેવડા વીર માટે શું લાવી મારા આ કાસુ ના વચ્ચે બધા અને આજે સફરજન ખાવા મળજો અપાસ વાળું કોઈ ખાતું નહીં ઓય તે અપાસ કર્યો છે હે જોઈ લો જીવ તો સ્કૂલે ગયા છે શનિવાર એટલે એ તારી તાર માટે કશું ના લાયા જે મમ્મી થઈ ગયો છો તો ગુતુ હે ગયો બેટા તો શું હે લો ખાવ તો મમ્મી સાબુદાણાની ખીર ગઈકાલે બનાવી લીધી એવી બનાવજે આજે મારા માટે મસ્ત બનાવેલી તને ગમે ની હા મેં રવા દીધેલી પણ મને લાગે મેં નહીં રવા દીધી પણ મેં કબાટ ખોલ્યું ને પછી એ તો ખીર જોવા મળી મેં તો થોડાક જ ખાલી મેં નાખેલા 2 ચમચી ખાધી મમ્મી 2 ચમચી પછી અડી ખાઈ લીધી આટલા જ નાખેલા એવું તેવા બધી બનાવી દીધેલું ના મસ્ત બનેલી 1 નંબર બનેલી તવાથી ઇલાચી ના કાજુ બદામ નાખવાનું બહુ મસ્ત લાગે મમ્મી પણ લાવવું પડે તો ભૂલી ગઈ તાર આ ઇલાયચી લાગે તો એ સ્વાદ મસ્ત પકડાય સ્વાદ મસ્ત સ્વાદ પકડાય ઇલાયચી વાળો તો સાંજે શું બનાવશો મમ્મી આજ જમવામાં આમાંથી 5 જણની શાકભાજી છે હા તને જે ગમે કાં ગવાની સિંગો બનાવજે કાં તો પર્વત કોઈ દિવસ ખાધા નહીં પર્વત બનાવજે તમે કંકોડા નહીં મળતા કંકોડા હા 50 નો 250 50 ના 250 100 ના 500 200 રૂપિયાના કિલો એ મેં ભાવ પૂછી પાછા મેલ દીધા હે પાછા મેલ દીધા ભાવ પૂછી ઓ બાબા કંકોડા એટલે બધા ભાવ મમ્મી ઓ વ્યાણેલો 50 રૂપિયા 250 કે તો 100 રૂપિયા 500 થયા તે 500 તો થઈ ના રે બધા 100 ના 500 200 રૂપિયા કિલો બાપ રે બાપ આટલું બધું ભાવ કંકોડાનો
મિત્રો અમારી પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે નહીં. આજે શનિવાર હતો એટલે સવારની સ્કૂલ હતી એટલા માટે આજે આખો દિવસ હેરાનગતિ ચાલુ. આજે હેરાનગતિ ચાલુ ખબર પડી ગઈ. રૂહી બોને લેવા ગઈ પાછી. વીરને નવડાવી લીધો હવે. શું કરે છે પાછું? સિંગ ભજીયા ખાવા માટે. તમારું વેફર નહીં ખાના? અરે વેફર આપી દો. સિંગ ભજીયા ખાવાનું મન થયું તો મારે આગળ કંઈ ખાવું થયું એવું કશું ના અપવાસ છે અપવાસ બીજાનું એવું નહીં પણ ચટપટું બહુ એ લાગે મને. કેવી ઇજ્જત? એવું થોડું કે ફુકારીને આવે તો બધા હસેલા એમ ઇજ્જત કે તારી બોલો. કે શું થઈ ગયું? વાહ ભાઈ ખરી તારી ઇજ્જત હો. આવી ઇજ્જત જોઈએ ભાઈ તારી. તું તો વટવારી માણસ છું. મિત્રો આજે તો રીતિકા ચૂલા પર રોટલા બનાવે છે પોતાના બનાવેલા ચૂલા પર નહીં માટલાનો. તો આજે તો મસ્ત મજાનું કંકોડાનું ના સોરી પર્વતનું શાક અને બાજીનો રોટલો કમ્પ્લીટ ભાવ નહીં રીતિકા આ રોટલા તને હવે કેવા આવડે છે? જુઓ તો ખરા લાંબો ગોર કમ્પ્લીટ શેપ નહીં આવતો રીતિકા. કેવો શેપ નહીં આવતો? મમ્મી કેવો ગોળ બનાવે એવું ગોળ શેપ નહીં આવતો. ક્યાં લોટા લોટાઓ કમ્પ્લીટ તો છે. મોટું મોટું દરેલું એ પાછું મોટું નાનો લગાવ. એવું જ ના ચાલો આ ચૂલાને વિદાય આપી દે ને ત્યાં જોડે પડ્યો એ આ બધા એમાં જો ધૂણી કરે છે એટલે ખાલી કરી નાખ. ધૂણી કરે ધૂણી કરી ના આવે આ રીતે થોડો ફાટી ગયો એવું કેમ લાગે છે? તો એટલે થઈ જાય ચૂલો આખી માટીનો બનાવે એટલે એવું મેં બીજું કશું નાખ્યું પૂરી માટીનું છે નહીં મસ્ત લાગે. પણ હવે જેવા રોટલા બનાવી ખાવા ખાસી રીતિકા. જ્યારે અમારા અપાસ નહીં હોતો ત્યાં બાજરીના રોટલા નહીં બની આવતી અમને. જ્યારે અમારા અપાસ ના હોય ત્યાં બાજરીના રોટલા અમને ક્યારેય ના બને આપે. અને અમારા અપાસ કીધું મને કેમ કેટલી વખત કીધું? જુઠ્ઠું નહીં મેં કેટલી વખત કીધું. ક્યારે કીધું કે મને આજે વન્યાલ મારે ખાવું મેં કદી ના પાડી કોઈ વસ્તુ. બાજરીના રોટલા તું ના પાડું છું તને નહીં ફાવતા કે રોટલી જેવું બની જો એ ફાટી ગયો બનાવી દેવાનું ફાટી ગયો જો હે ને હા તને હોત આવડે? વાહ બસ ચલો ભોંપો ના મારશું બધા. જો આ કેવું ફાટી ગયું? ફાટી જાય તો મમ્મી એ ચામો બધી એવું નહીં એ તને હજુ પ્રોપર જગ્યા થોડું ફાવે. તું રોજ બનાવજો હોય ને તો તને ફાવે પ્રોપર બનાવજો. હા ઘઉંની તું મસ્ત રોટલી બનાવે. બેટા લોટ ના બગાડીશ લોટ ના બગાડીશ. તું રોજ બનાવજે. જો તારા મમ્મી તમે ઘેર રોજ બનાવો છો ને રોજ જે બનાવે છે એટલા માટે લોકોને ફાવે. આપણે કોક ટાઈમ હા લગ્ન પ્રસંગે લગ્નનું ખાવાનું પણ બધા દિવસે બાજરીના રોટલા જ બનાવવાના. અમે કોક જ દિવસ બનાવીએ ને એટલા માટે રીતિકા નહીં ફાવતા. ચલો રીતિકાના હાથના રોટલા તો જો આ બધા એવું કશું નહીં બધા રોટલા બતાય ને જો એટલે શીખી જઈશું આવડે છે તને. અને મસ્ત મજાનું પર્વતનું શાક અને બાજરીના રોટલા રીતિકા ખાવા બેઠી છે. હજુ મારી ખીર ત્યાં રસોડામાં પડી છે. હજુ ખીર બનાવવા મૂકી છે તો ખીર હજુ લગી બની નથી. તો ફાઇનલી મોંમાં તો પાણી આવે છે ખાવામાં. ઓકે એવી રીતે અમે ખાઈ લીધા વીરા. જો આ કેટલી આડી કરે છે. આ કેવી રોટલી બનાવી એના માટે જોવો તો રૂહી માટે પણ ખાતી નહીં. અમારો વીર તો બાજરીનો રોટલો ખાય છે નહીં. મિત્રો આપણી ખીર બની ગઈ છે અને જોડે છે ઘી. ઘીમાં ખીર ખાવાની રે કેવું લાગશે તેને જોઈએ. સારું તું ખાઈ લે બાજરીનો રોટલો અમે ખીર ખાઈએ જોડે ખીરમાં આજે ઘી વેડવાની છે રીતિકા. ચલો મસ્ત મજાની ખીર છે અને ઘી વેડી છે. બસ 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 પણ ઘી બધું બહુ પડશે રીતિકા. નહીં ખાઈ જાવ અરે યાર હા તારી આપે. વરસાદ જો કેટલો ખતરનાક વરસાદ ચાલુ છે. અરે યાર બાકી ફ્લેશ લાઇટ ચાલુ કરવું પડે મિત્રો. અભી જ ઊંઘીને ઉઠ્યો છું. ઊંઘી રહ્યો હતો ને આ છોકરા બૂમા બૂમ પાડતા હતા કે મુझे શું થયું. અમારે ફ્લેશ લાઇટ ચાલુ કરવી પડી. એટલું અંધારું છવાઈ ગયું છે. જો તો ખરા કેવો વરસાદ પડે છે. જો તો ખરા અરે યાર બહુ ફાસ્ટ વરસાદ ચાલુ છે. અભી ઊંઘીને ઉઠ્યો છું મિત્રો. વરસાદ ચાલુ છે. એ માર પડે કેવો વરસાદ ચાલુ છે દીકા?
કેટલો ફાસ્ટ છે પાણી કાઢી બહુ ખતરનાક વરસાદ ચાલુ છે યાર ફૂલ વરસાદ ચાલુ છે જો પાણી કેવું ઉતરે જાય છે ફૂલ વરસાદ ચાલુ છે બીજી બાજુ તો બહુ ફૂલ ચાલુ છે અહીંયા ભાઈ ઠંડી ઠંડી વારે ઠંડી લાગે છે ઠંડી લાગે ને ઠંડી લાગે ને જે પાણી ક્યાંથી આ ઉપરથી આવે છે આ બધું પાણી મિત્રો 6:30 વાગી ગયા છે ને રીતિકા રસોડામાં શું બનાવો છો આજે બોલો અરે વાહ આજે તો બધી જાતનું બહુ છે જો કે 10 દિવસમાં 2-3 જાતનું તો હોય જ નહીં રીતિકા આપણા ઘરે ખીચડી રોટલી શાક ભાત એકદમ એક મીઠું ને એક તળેલું એવું બધું હોય જો આજે મહાપ્રસાદ છે પ્લસ કે દાળ ભાત છે પછી રોટલી છે અને ગવાની સિંગો છે બરાબર જો બદામ છે બદામ ને કાજુ એમ ને તો આજે તો રીતિકા દાળ બનાવે છે જો કે અહીંયા વઘાર મારશે હવે આ દૂધ શા માટે લાયા જીલો દૂધ શા માટે લાયા એ મહાપ્રસાદમાં નાખવા માટે હા મુકુ ખીર બનાવ્યું લાગ્યું શું છે શું લાગ્યું હું અંદર લાગ્યો હતો બધું ભરી ગયું આટલી બધી દ્રાક્ષ છે તો ખવાય ખરી મારાથી હા ખવાય જ ને તો દ્રાક્ષ અત્યારે લગી ત્યાં કઈ મૂકી રાખેલી બકા તે મેં તમારે તો અત્યારે લગીને જોયેલું ને નવું પેકેટ જોયેલું નહીં મને લાગે મૂકું પતી ગયું એવું લાગ્યું સાચું બસ શું યાર લાવો વઘાર મારવા દો જોઈએ ખરા કેવું વઘાર મારું ઉડનીઓ બસ કીધું આવડી ના વગર મારાય છોટા ઉડે એટલા શું વગર મારે બાર ચોટી અંદર મૂકી દેવાનું આ ઉપર ઉપર રહે તો રેડવું પડે અંદર જો તમે પણ આવો વઘાર કરતા હોય તો મજા આવતી છે આના વગર મને કઢીના વગર એવું ના થાય પણ દાળ ના તો અમાર ઘેર તો આવું વઘાર થાય જો વીઆઈપી વઘાર રૂઈ જો મિત્રો આ સાપનો કણો છે જો કે દશામાના મંદિર આગળથી અમને મળ્યો છે જો કે આ લોકો પૂછું મારવા માટે ગયા હતા નહીં ને આ લોકો બી નાખ્યા જો આ સાપનો કણો છે તો માતાજીએ દર્શન આપ્યા છે આપણને તો અને મારાય નહીં પણ આપણે સરખી રીતે આપણે મૂકી દઈએ છું બોલો દશા માતાજીની તો ફાઇનલી મિત્રો આરતી પણ ફિનિશ થઈ ગઈ છે અને સાફ સફાઈ પણ કરી લીધી છે આપ જોઈ શકો છો જો કે આરતી પણ ફિનિશ થઈ ગઈ છે અને બધું સાફ સફાઈ પણ કરી લીધી છે આપ જોઈ શકો છો તો દશા માતાની જઈએ તો આજે મિત્રો અહીંયાથી જ સાપનો કણો અમને જોવા મળ્યો છે જો કે બીક તો બહુ લાગતી હતી પણ માતાજીના દયાથી કશું થયું નથી પણ રૂંથી લઈને પકડીને અમે ત્યાં બહાર છોડી આવ્યા છે જો કે પાપ ના કરાય કેમ કે એને મારાય પણ નહીં પણ નાનું એવું બચ્ચું હતું તમને ફ્લેશ લાઇટમાં કંઈક અલગ લાગતું હશે પણ રિયલીમાં એ બ્લેક હતું અને આપણે તમને ખબર જ હશે કે અમે ઓળખીએ છીએ અમને ખબર છે કે સાપનો કણા કેવા હોય ને કેવા નહીં તો તમને જો મેં ફ્લેશ લાઇટ ઓપન હતી ચાલુ હતી એટલા માટે ફ્લેશ લાઇટમાં તમને લાલ લાલ દેખાતું હશે પણ એ લાલ લાલ નહોતું મિત્રો બિલકુલ એકદમ બ્લેક કણો હતો અને સાપનો કણો કેવા હોય એમને ખબર હોય એટલા માટે હું કહું છું કે કન્ફર્મ 100% સાપનો કણો જ હતો એટલે તમને ફ્લેશ લાઇટમાં એવું લાગતું હશે કે લાલ લાલ તો કોઈ બીજું વસ્તુ પર એવું બીજું વસ્તુ કંઈ હતું નહીં એ સાપનો કણો હશે કેમ કે અહીંયા કંઈ ગમે તે રીતે આવી ગયો છે પણ આપણે તેવું જ માનવાનું છે કે આજે 7મો દિવસ છે માતાજી સાપના કરનારા રૂપે આપણે સારા એવા દર્શન આપ્યા છે તો થેન્ક યુ સો મચ દશામાં સો આજે 7મો દિવસ છે અને 2 દિવસ બાકી છે જો કે બુધવારે દશા માતાજીના વરામણા ના થાય એટલા માટે અમે મંગળવારે રાત્રે 10 વાગે માતાજીના વરામણા કરવાના છે
જો કે બુધવારે લક્ષ્મી માતા કહેવાય એટલા માટે ના વરાવે. જો કે બધા લોકોએ નોટિસમાં જણાવ્યું છે એ મુજબ આપણે વિધિ કરવાના છે. સો કોઈ નહીં મિત્રો, હવે તો આરતી પણ ફિનિશ થઈ ગઈ છે, પોતપોતાના ઘરે બધી છોકરીઓ પણ જતી રહી છે. હવે ઊંઘવાનો ટાઈમ છે ને એડિટ કરવાનો પણ ટાઈમ છે. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીએ આવતીકાલના બ્લોગમાં. તો પછી જય દશામાં.